રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આગામી 11 અને 12 જાન્યુઆરીના રોજ આયોજન કરાયું છે। દેશની સુરક્ષા એજન્સી મારવાડી કોલેજ પહોંચી 40 દેશના 350 કરતા વધુ ડેલિગેટ્સ હાજરી આપવાના છે। સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગકારો વાઇબ્રન્ટ સમિટમાં હાજરી આપશે। અલગ અલગ 7 વિશાળ ડોમ ઊભા કરવામાં આવ્યા છે। અત્યારે જે અમને ઓફિશિયલી ટાઈમ આપવામાં આવેલો છે એ માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય પ્રધાનમંત્રી શ્રી 1:30 વાગે મારવાડી યુનિવર્સિટીના એક્ઝિબિશન હોલમાં એન્ટર થશે। પહેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી એક્ઝિબિશન હોલની વિઝિટ કરશે અને પછી જે મેઇન ડોમ પ્રધાનમંત્રીશ્રીનો જે મેઇન ડોમ બનાવવામાં આવેલો છે એ ડોમમાં એ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર અને કચ્છ 2026નું ઉદ્ઘાટન કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આગામી દિવસોમાં આવી રહ્યા છે। તારીખ 10 થી જ ગુજરાતના પ્રવાસે આવી જાય છે। પ્રથમ તે 11 તારીખે સવારે સોમનાથ જશે। સોમનાથ દાદાને જે 1000 વર્ષ પૂર્ણ થયા છે જે ત્યારે તે મંદિર જે ત્યાં કાર્યક્રમ યોજાવાના છે, જુદા જુદા કાર્યક્રમમાં ત્યાં ઉપસ્થિત રહેવાના છે। ત્યારબાદ બપોરના સમયે રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટી નજીક જે કાર્યક્રમ યોજાવાનો છે વાઇબ્રન્ટ સમિટ સૌરાષ્ટ્ર કચ્છ, તેના માટે 11 અને 12 તારીખ 2 દિવસ આ કાર્યક્રમ યોજાવાનો છે। તેનું ઉદ્ઘાટન વડાપ્રધાનના હસ્તે કરવામાં આવવાનું છે। તે આ કાર્યક્રમમાં જે પહેલા જે વાઇબ્રન્ટ થતું પહેલા ગુજરાત લેવલ થતું, હવે ધીરે ધીરે રિજનલ લેવલે શરૂ થશે। પહેલી રિજનલ વાઇબ્રન્ટ થઈ ચૂકી છે, બીજી રિજનલ વાઇબ્રન્ટ સમિટ થવા જઈ રહી છે, રાજકોટમાં થવાની છે। ત્યારે સૌરાષ્ટ્ર કચ્છના જે વેપારીઓ છે તેમને આમાં મોટો ઉદ્યોગકારોને મોટો ફાયદો થશે। તો અહીં દેશ વિદેશથી ઉદ્યોગકારો આવવાના છે। 40 દેશના 350 થી વધુ ઉદ્યોગકારો અહીં આવવાના છે અને અહીં તે આ જુદા જુદા MOU કરવાના છે। સાથે સાથે રાજકોટના જે સૌરાષ્ટ્ર કચ્છના જે ઉદ્યોગકારો છે તેના પણ વિદેશના ઉદ્યોગકારો સાથે MOU થવાના છે। આમ કરોડો રૂપિયાના MOU અહીં થવાના છે। તેના માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। અહીં જુદા જુદા પ્રકારના ડોમ બનાવવામાં આવશે, ઇનોગ્રેશન રૂમ બનાવવામાં આવશે। જે તૈયારીઓ છે, કયા પ્રકારની તૈયારીઓ છે તેના માટે તૈયારીઓ છે। આ અહીં વડાપ્રધાન આવવાના હોય તો તેના માટે સિક્યુરિટી પણ એટલી જ મહત્વની છે। અધિકારીઓ પણ અહીં પહોંચી ચૂક્યા છે અને સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને હવે આખરી ઓપ પણ આપવામાં આવી રહ્યું છે। ત્યારે અધિકારીઓ રાજકોટ આવી પહોંચી અને હવે તેની તૈયારીનો તાગ મેળવી રહ્યા છે। અત્યારે જે દ્રશ્યો બતાવી રહ્યું છું, જે મારવાડી ખાતે જે આ કાર્યક્રમ યોજવાનો છે વાઇબ્રન્ટ સમિટ, તેના માટેની આ તૈયારીઓનું કામગીરી ચાલુ રહી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।